અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે આપણા ગુજરાતીઓ સહિત ભારતીયોમાં ખળભળાટ મચાવી દીધો છે અને આ સનસનીખેજ ખુલાસા પાછળ એક ભારતીય ગુજરાતી બેંક જેનો દબદબો જોઈને ખુદ અમેરિકનો પણ ચોંકી ગયા છે। શું એક જ બેંક દ્વારા આખા અમેરિકાના હોટેલ બિઝનેસ પર કબજો કરી લેવામાં આવ્યો છે? શું ભારતીય અમેરિકન ટેક્સ પેયર્સના પૈસાનો દુરુપયોગ કરીને ત્યાં સામ્રાજ્ય ઊભું કરી રહ્યા છે? એક વાયરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટેક્સાસની 89% હોટલ્સ હવે અમેરિકનોની નહીં પણ ગુજરાતી માલિકોની છે અને આ બધું એક ખાસ બેન્કિંગ નેટવર્ક દ્વારા થઈ રહ્યું છે। આ વાતમાં કેટલું સત્ય છે અને કેમ અત્યારે અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ નફરતની જ્વાળા ભભૂકી રહી છે તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહો, કારણ કે આજે આપણે આ પટેલ મોટેલ કાર્ટેલ અને સ્ટેટ બેંક ઓફ ટેક્સાસના એવા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય। આ આખી ઘટનાની શરૂઆત 1 જાન્યુઆરી 2026ના રોજ પામેલા હેન્સલી નામની એક પ્રભાવશાળી મહિલાની પોસ્ટથી થઈ, જેણે સ્ટેટ બેંક ઓફ ટેક્સાસ પર ગંભીર આરોપો લગાવ્યા છે। પામેલાનો દાવો છે કે આ બેંક સંપૂર્ણપણે ભારતીય ગુજરાતીઓના નેતૃત્વ હેઠળ ચાલે છે અને તે માત્ર ભારતીય મૂળના વેપારીઓને જ SBA લોન્સ આપીને મદદ કરે છે, જેના કારણે આજે ટેક્સાસની લગભગ તમામ હોટેલ્સ પર ગુજરાતીઓનો કબજો થઈ ગયો છે। આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ અને તેને 1.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જેના કારણે અમેરિકામાં વસતા ભારતીયો વિરુદ્ધ એક નવો વિવાદ ઊભો થયો છે। હવે આપણે આ બેંકની વાસ્તવિકતા તપાસીએ તો આ બેંકની સ્થાપના 1987માં એક ગુજરાતી ઉદ્યોગપતિ ચાન પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેઓ 1965માં મુંબઈથી અમેરિકા ગયા હતા। ચાન પટેલે જ્યારે જોયું કે ભારતીયોને ત્યાંની સ્થાનિક બેંકો દ્વારા લોન આપવામાં આવતી નથી, ત્યારે તેમણે માત્ર $2 મિલિયન મૂડીથી આ બેંક શરૂ કરી હતી, જે આજે $2.7 બિલિયન સંપત્તિ ધરાવે છે। જો કે પામેલાના આરોપોમાં એ વાત સાચી છે કે બેંકમાં બોર્ડમાં 13માંથી 10 સભ્યો ભારતીય છે, પરંતુ બેંકના CFO જાના બ્લેકવેલ હેઈસ અમેરિકન છે, એટલે કે આખી બેંક માત્ર ભારતીયો જ ચલાવે છે તે કહેવું થોડું અતિશયોક્તિ ભર્યું છે। આંકડાઓની તપાસ કરતા માલુમ પડે છે કે ટેક્સાસમાં 80થી 90% હોટેલ્સ ખરેખર ગુજરાતી માલિકોની છે અને આખા અમેરિકામાં આ આંકડો 50થી 60% જેટલો છે। આ સફળતા પાછળ ગુજરાતી પટેલોનો મોટો હાથ છે, જેમને અમેરિકામાં પટેલ મોટેલ કાર્ટેલ તરીકે ઓળખવામાં આવે છે। માત્ર હોટેલ્સ જ નહીં, પરંતુ ગેસ સ્ટેશન્સમાં પણ 50% અને ટ્રકિંગ બિઝનેસમાં 20% હિસ્સો ભારતીયોનો છે। આ બધું જોઈને અમેરિકામાં અત્યારે ટ્રમ્પ સમર્થકોના પેટમાં તેલ રેડાયું છે અને રોષ જોવા મળી રહ્યો છે। તેઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે ભારતીયો વિઝામાં છેતરપિંડી કરીને અને ફેક ડિગ્રી બતાવીને અમેરિકાની નોકરીઓ છીનવી રહ્યા છે। વર્ષ 2025માં ભારતીય અમેરિકનો વિરુદ્ધ નફરતના ગુનાઓ એટલે કે હેટ ક્રાઇમ્સમાં 30%નો વધારો જોવા મળ્યો। સોશિયલ મીડિયા પર લોકો એવું કહી રહ્યા છે ઓફશોરિંગના કારણે લાખો અમેરિકન નોકરીઓ ભારત જતી રહી છે અને તેના કારણે અમેરિકાના મધ્યમ વર્ગને મોટું નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ આ વિવાદમાં બીજો પક્ષ એવો છે કે ભારતીયોની આ સફળતા કોઈ છેતરપિંડી નથી, પરંતુ તેમની સખત મહેનત અને પરિશ્રમનું પરિણામ છે। અનેક લોકોનું કહેવું છે કે ભારતીય પરિવારો અઠવાડિયાના 100 કલાક કામ કરે છે અને પોતાની બચત ભેગી કરીને ધંધામાં જોખમ લે છે। સ્ટેટ બેંક ઓફ ટેક્સાસ પણ એક ખાનગી બેંક છે અને તે કોને લોન આપવી કે નહીં તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે। અત્યાર સુધી આ બેંક વિરુદ્ધ કોઈ વંશીય ભેદભાવનો કાયદેસરનો પુરાવો મળ્યો નથી। પામેલાની પોસ્ટ પર લોકોની કમેન્ટ્સ જોઈએ તો રિપબ્લિકન સમર્થકો તેને સરકારની નિષ્ફળતા ગણાવે છે, જ્યારે ભારતીય સમર્થકો તેને ગર્વની વાત કહી રહ્યા છે। વર્ષ 2025માં અંદાજે 32,000થી વધુ ટેક નોકરીઓ અમેરિકાથી ભારત ટ્રાન્સફર થઈ, જેનાથી સ્થાનિક અમેરિકનોમાં અસંતોષ વધ્યો છે। USCIS જેવી સંસ્થાઓ હવે H-1B વિઝાનો દુરુપયોગ બાબતે
કડક તપાસ કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતીય અમેરિકનો અમેરિકાની જીડીપીમાં અબજો ડોલરનું યોગદાન આપી રહ્યા છે. અંતમાં આ આખો વિવાદ એ વાત સાબિત કરે છે કે જ્યારે કોઈ લઘુમતી સમાજ આર્થિક રીતે અત્યંત શક્તિશાળી બને ત્યારે સ્થાનિક રાજકારણમાં તેની સામે વિરોધ થવો સ્વાભાવિક છે. તપાસમાં જાણવા મળ્યું છે આ વાયરલ પોસ્ટમાં કેટલાક આંકડાઓ સાચા છે, પરંતુ તેને રજૂ કરવાની રીત વંશીય નફરત ભડકાવે તેવી છે. ભારતીયોને અમેરિકન ડ્રીમને સાકાર કરવા માટે દાયકાઓ સુધી જે મહેનત કરી છે તેને માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટથી નકારી શકાય નહીં. શું તમને લાગે છે કે અમેરિકામાં ભારતીયોની આ પ્રગતિ ખરેખર ત્યાંના લોકો માટે ખતરો છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.